નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારિયા. ઓટોમેટિવ સબ્જેક્ટના સ્ટાન્ડર્ડ 10 તેમાંનું યુનિટ 1 અને તેમાંનું સેશન 11 સસ્પેન્શન સિસ્ટમ એટલે ઓટોમોબાઈલના સસ્પેન્શન સિસ્ટમનું કાર્ય, તેમાં વપરાતા ભાગો અને તેમની ટેકનિકલ ટર્મ એ વિશેની વિસ્તૃત ચર્ચા આ સેશનમાં આપણે અહીં કરવાની છીએ. તો સૌથી પહેલાં સસ્પેન્શન સિસ્ટમનું કાર્ય શું છે એ જાણી લઈએ. તો સસ્પેન્શન સિસ્ટમ છે એ રસ્તામાં આવતા આંચકા, રોદા અને ધ્રુજારીને ઘટાડવાનું કામ કરે છે, જેથી કરીને તેનો આઘાત વાહનને અને મુસાફરને ન લાગે. તે મુખ્ય કાર્ય સસ્પેન્શન સિસ્ટમનું છે. તો આ સસ્પેન્શન સિસ્ટમ વિશે આપણે અહીં ચર્ચા કરીશું. તો સસ્પેન્શન સિસ્ટમ વિશે પહેલાં માહિતી મેળવીએ. વાહન એન્જિનમાં પછી તે સસ્પેન્શન સિસ્ટમ છે જે મુખ્ય મહત્વ ધરાવે છે, કારણ કે તે આરામદાયક સવારીનો અદ્ભુત છે. સસ્પેન્શન સિસ્ટમ અમુક રસ્તાની સ્થિતિની અસરને ઘટાડે છે, વાહન ચાલકને સલામત ડ્રાઈવ આપે છે. આ ખૂબ જ સરળ લાગશે, પરંતુ જ્યારે તમે તેનો ગંભીરતાથી વિચાર કરો ત્યારે એટલું સરળ નથી. જ્યારે એક્સિલરેટર આપવામાં આવે છે ત્યારે બળ એન્જિનમાં બદલાય છે, ત્યારે ઉર્જા વાહનની ફ્રેમમાંથી પસાર થાય છે. કોઇલ અને સ્પ્રિંગ સિવાય તેને શોષી લેવા માટે વર્ટિકલ એન્જિન વાહન ઉપર ધકેલશે, જેનાથી ટાયરના ઘર્ષણ પર નિયંત્રણ ઘટશે. પરિણામે નીચે તરફ કાર દ્વારા નીચે તરફ વધુ ફોર્સ આંચકો આવશે, જે ખૂબ જોખમી હોઈ શકે છે. કોઇલ સ્પ્રિંગ અને લિપ સ્પ્રિંગ ફોર્સ શોષી લે છે અને ટાયરને જમીન પર નિશ્ચિત તરીકે જકડી રાખે છે, તેથી ટાયર હંમેશા જમીન સાથે જોડાયેલા રહે છે. આ સિસ્ટમ તમને મેં પહેલાં સમજાવી અને અહીંયા આપણે ચર્ચા કરી એમ શું કરે, આંચકાને ઘટાડે અને વાહનની સ્ટેબિલિટી છે એ રસ્તા પર યોગ્ય રીતે રહે, તે તેની મુખ્ય કામગીરી છે. સસ્પેન્શન શબ્દ સ્પ્રિંગ શોક એબ્સોર્બર વાહનને તેના પૈડા સાથે જોડતા ભાગોને આપવામાં આવે છે. સસ્પેન્શન સિસ્ટમ મુખ્યત્વે આંચકા ઘટાડીને કારને સલામતી પૂરી પાડવામાં હેતુ માટે અને વાહન ચલાવવાને આરામ આપે છે. હવે તેના સિદ્ધાંત વિશે જોઈએ તો કે રોડની ધ્રુજારીને વાહનના વિવિધ ખડોમાં સંક્રમિતતા અટકાવવી, એટલે કે જે વાહનમાં અસ્થિરતા, આંચકા, ઉબડ-ખાબડ હોય એ ધ્રુજારીને બીજા બધા ઉપકરણોમાં અથવા બીજી સિસ્ટમમાં જતા અટકાવવાની છે. મુસાફરોને રસ્તાના આંચકાથી બચાવવા અને વાહનને પણ બચાવવા, એટલે કે મુસાફરી દરમિયાન રસ્તાના જે આંચકા છે એ શોષી અને મુસાફરોને હળવી અને શાનદાર સવારીનો અનુભવ કરાવો, એના મુખ્ય સિદ્ધાંતો છે. પિચિંગ અને રોલિંગ વાહનની સ્થિરતા જાળવવી. હવે વાહનમાં જ્યારે આગળ આપણે શોક આવે, આંચકા આવે, ત્યારે પિચિંગ અને રોલિંગ એક્શન થતી જોવા મળે છે, જે આપણે આગળના મુદ્દામાં ચર્ચા કરીશું. પણ આ રોલિંગ અને પિચિંગ શું છે તે વિસ્તૃત માહિતી આપણને ત્યારે મળશે. હવે સસ્પેન્શન સિસ્ટમના મુખ્ય ઘટકો છે. સસ્પેન્શન સિસ્ટમ હોય એમાં કયા કયા મુખ્ય ઘટકો હોય તે તો જોઈએ. તો કંટ્રોલ આર્મ છે. શું છે? કંટ્રોલ આર્મ તે એક મૂવેબલ લીવર છે જે સ્ટીયરિંગ નકલને વાહનની ફ્રેમમાં જોડે છે. કંટ્રોલ આર્મ બુશિંગ આ એક સ્લીવ છે જે કંટ્રોલ આર્મને ફ્રેમ પર ઉપર નીચે ખસવા દે છે. ઉપર તમે જોયું કે કંટ્રોલ આર્મ હોય, એક મૂવેબલ લીવર હોય, એટલે એક પ્રકારનો રોડ હોય જે વાહનમાં નીચે ફિટ થયેલો હોય, અને આ બુશિંગ છે, જે બુશિંગ શું કરે એ એડજસ્ટ કરે આ રોડને આંચકા સામે, કંઈ એની સામે ટકી શકે.
ત્યાર પછી આવે છે સ્ટડ રોડ. કંટ્રોલ આર્મને આગળ અને પાછળ તરફ ઝુકાવતા અટકાવે છે. આ કંટ્રોલ રોડ છે એ કંટ્રોલ આર્મની મૂવમેન્ટ, જે હલનચલન છે એને શું કરશે? કંટ્રોલ કરશે, એટલે અટકાવશે. એ કોણ કરશે? તો કે સ્ટડ રોડ. ત્યાર પછી આવે છે બોલ જોઈન્ટ. આ જોઈન્ટ કંટ્રોલ આર્મ અને સ્ટીયરિંગ નકલ ઉપર અને નીચે આજુબાજુ પણ હલનચલન કરવા દે છે. આ જે બોલ્ટ જોઈન્ટ છે એ યુનિવર્સલ જોઈન્ટ ટાઈપ હોય, એટલે કે આપણે વાહનમાં ટુ વ્હીલમાં કેમ મિરર હોય એ કોઈ પણ બાજુએ ફેરવી શકાય, તે રીતના એનું મૂવમેન્ટ કરવા આપણને ફ્રી આપે છે. પછી આપે છે શોક એબ્ઝોર્બર અથવા સ્ટ્રસ્ટ. શોક એબ્ઝોર્બર અથવા સ્ટ્રસ્ટ એ સ્પ્રિંગ સંકોચન અને વિસ્તરણ પછી થતા ઉછાળ અને સસ્પેન્શનથી બચાવે છે. એટલે સસ્પેન્શન દરમિયાન જે ઉછાળ અને જે લચીલાપણું આવે તેને અટકાવવામાં હું શોક એબ્ઝોર્બર આપણને મદદ કરશે. પછી આવે છે સ્ટેબિલાઇઝર બાર. સ્ટેબિલાઇઝરનું બારનું કામ શું છે? તો કોર્નરિંગ દરમિયાન વાહનને બોડીને રોલને ઘટાડે છે, એટલે કે રોલિંગ એક્શનને શું કરે? ઘટાડવામાં મદદ કરશે. પછી આવે છે સ્પ્રિંગ, તો કે વાહનના વજનને આધાર આપે છે. વાહનનું જે વજન છે તેને આધાર આપવાનું કામ કોણ કરે છે? તો કે આ સ્પ્રિંગ. પછી આ શોક એબ્ઝોર્બર સસ્પેન્શન સિસ્ટમ છે તેમાં અમુક ખામીઓ હોય છે, તેને નિવારવા આપણે શું કરી શકીએ? તો કે શોક અને તેના સ્ટ્રસ. શોક અને સ્ટ્રસ વાહનના પૈડાની પાછળની સ્થિતિ છે. તેઓ વાહનમાં અન્ય ભાગોની જેમ બગડી અને ફાટી જતા હોય છે. બગડેલા આંચકા સંકેત હોય છે કે કાર વધુ પડતી ઉછળતી હોય, કોર્નરમાં નમે છે, બ્રેક વખતે આંચકા મારે છે. આ નિશાન સૂચવે છે કે શોક એબ્ઝોર્બર અને સ્ટ્રસ છે એ ચોક્કસપણે બદલાવાની જરૂર છે. બરાબર છે. જ્યારે શોક અને સ્ટ્રસ બગડી જાય ત્યારે શું થાય? તો કે કાર છે એ કોર્નરમાં એક બાજુ ખસવા માંડે, કારમાં અનઇવન બાઉન્સ થવા માંડે. એટલે આપણને ખબર પડે કે જે એની શોક એબ્ઝોર્બરના સ્ટ્રસ છે એ ખરાબ થઈ ગયા છે. ત્યાર પછી આવે છે બોલ જોઈન્ટ, એટલે કે જે એના સાંધા છે એ. બોલ જોઈન્ટ ખરાબ થવું જોખમી બની શકે છે, કારણ કે જો તેઓ અલગ પડે તો તેમને વાહન પર નિયંત્રણ ગુમાવવાનું કારણ બને છે અને જીવનનું પણ જોખમ બને છે. એટલે કે આ જે બોલ જોઈન્ટ છે, બોલ જોઈન્ટ સાંધો એ વ્યવસ્થિત હોવું જોઈએ. જો એ ના હોય તો તમે ગાડીનો કંટ્રોલ ગુમાવી શકો છો. તો તેના નિવારણના પગલાંની વાત કરીએ તો શોક અને સ્ટ્રસના લીકેજ વારંવાર તપાસ કરવા જોઈએ. બોલ જોઈન્ટ તુરંત તપાસ કરવા જોઈએ. કારની ગતિ વધારવી યોગ્ય નથી. તમારી કારના બોલ જોઈન્ટને વારંવાર લ્યુબ્રિકેટ કરવાની ખાતરી કરો, જેથી કરીને આ અકસ્માત નિવારી શકાય. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીં શોક એબ્ઝોર્બર, સ્પ્રિંગ અને સ્ટ્રસ સાથેની આકૃતિ તમે જોઈ શકો છો. અહીં તમને સ્પ્રિંગ, શોક એબ્ઝોર્બર, સ્ટડ, બોલ જોઈન્ટ, બાર એ બધું તમે અહીં જોઈ શકો છો. હવે અમુક ટર્મ છે જે સસ્પેન્શન સિસ્ટમમાં ઉપયોગ થતી જોવા મળે છે. આ એક અમને વધુ સારી સમજ માટે સસ્પેન્શન સિસ્ટમ સાથે સંબંધિત કેટલીક પરિભાષા નીચે સમજાવાય છે. પહેલું છે પિચિંગ, રોલિંગ અને બાઉન્સિંગ. આ ત્રણ વ્યાખ્યા છે એ આપણને આંચકા આવે ત્યારે અનુભવાય. જ્યારે ગતિમાન વાહન રસ્તા પર ખાડા અથવા બમ્પ તરફ આવે ત્યારે આંચકો અનુભવાય છે. પરિણામે વાહન કંપન કરે છે અને અનિચ્છનીય ગતિ વલણમાં પ્રદર્શિત કરે છે. જ્યારે ગતિનું વલણ લંબાઈને સમાંતર હોય, કેવું
ગતિનું વલણ લંબાઈને સમાંતર હોય ત્યારે તેને પિચિંગ કહેવાય. જ્યારે આ વલણ પહોળાઈની દિશામાં હોય, ઊંચાઈને સમાંતર હોય તો તેને અનુક્રમે રોલિંગ અને બાઉન્સિંગ કહેવાય. જો વાહનની જો લંબાઈમાં થતું હોય તો પિચિંગ, પહોળાઈમાં થતું હોય તો રોલિંગ અને ઊંચાઈમાં થાય તો તેને બાઉન્સિંગ, એમ આ પારિભાષિક શબ્દો કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે સ્પ્રિંગ કેમ્બર. શું? તો કે સ્પ્રિંગ કેમ્બર. પાંદડાની સ્પ્રિંગમાં પૂરી પાડવામાં આવતી પ્રારંભિક ગોળાઈને સ્પ્રિંગ કેમ્બર કહેવામાં આવે છે. લીફ સ્પ્રિંગમાં જે કેમ્બર હોય લીવ્સમાં, એને શું કહેવામાં આવે? કેમ્બર. સ્પ્રિંગનું લીફ કેમ્બરના કારણે ગોળાઈ ત્રિજ્યા ધરાવે છે. તેમાં કેમ્બરની જોગવાઈ આવશ્યકપણે જરૂરી છે, જેથી વળાંકવાળી સ્પ્રિંગ લોડિંગ સપાટ આકારમાં બદલાઈ શકે. પછી આ કેમ્બર આપેલો હોય, જ્યારે એની ઉપર વજન આવે એટલે કેવી થાય? ફ્લેટ થવાની ટ્રાય કરે. જેવું એની ઉપરથી વજન જાય એટલે પછી કેવું? અર્ધવર્તુળાકાર આકારમાં આવી જશે. પછી છે યાવિંગ. આ એક ઘટના જેમાં ખૂબ જ કેમ્બર્ડ લીફ સ્પ્રિંગના ઊભા અક્ષની આસપાસ ગતિ દર્શાવે છે, તેને યાવિંગ તરીકે ઓળખાય છે. કેમ્બર્ડ સ્પ્રિંગમાં સપાટ સ્પ્રિંગ કરતાં યાવિંગનું વલણ ઓછું હોય છે, એટલે જે વર્ટિકલ એક્સિસ હોય તેની આસપાસ ગતિ થાય તો એને શું કહેવામાં આવે છે? યાવિંગ. ડીપિંગ. ત્યાર પછીનો શબ્દ છે ડીપિંગ. બ્રેક લાગુ કરતા વાહનની આગળના ભાગમાં ડાઈવ કરવાના વલણને ડીપિંગ કહેવામાં આવે છે. જ્યારે બ્રેક મારો ત્યારે વાહન આગળની બાજુ ઝૂકે, આગળની બાજુ ઝુકાવ દર્શાવે, તેને શું કહેવાય? ડીપિંગ. આ વજનના સ્થળાંતરની અસરને કારણે છે, જે દરમિયાન વ્હીલ પર વધારાનું વજન ઉમેરવામાં આવે, પરિણામે ફ્રન્ટ વ્હીલ સસ્પેન્શન ઓવરલોડ થાય છે અને આ ઇચ્છિત સ્થિતિ નથી. જ્યારે વાહન ઓવરલોડ હોય ત્યારે આ સ્થિતિ સર્જાય અને આ સ્થિતિ વાહન માટે યોગ્ય નથી. ત્યાર પછી આવે છે બોટમિંગ. શું આવે છે? બોટમિંગ. જ્યારે કોઈ વાહન ઓવરલોડ થાય ત્યારે સ્પ્રિંગમાં તેના સામાન્ય નિર્ધારિત મૂલ્ય કરતાં વધારે ડિફ્લેક્શન, વિચલન કારણ બને છે. પરિણામે આખું વાહન નીચું થાય છે, જેને બોટમિંગ કહેવામાં આવે છે. જેના કારણે સ્પ્રિંગ વધારે પડતું દબાણ આવે છે અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઘટી જાય છે. બોટમિંગને કારણે શું થાય કે સ્પ્રિંગમાં જેટલું વજનની ક્ષમતા હોય તેના કરતાં વધારે લોડ કર્યો હોય તો શું થાય? ચેસિસ નીચે આવી જાય અને તમારું ગ્રાઉન્ડ ક્લિયરન્સ કેવું થાય? ઘટી જાય. જેના લીધે શું થશે? ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઘટે અને આ ગાડી માટે યોગ્ય નથી. ત્યાર પછીની અગત્યની બે વ્યાખ્યા સ્પ્રંગ વેટ ને અનસ્પ્રંગ વેટ છે, ધ્યાન રાખજો. સ્પ્રંગ વેટ કોને કહેવાય? તો કે વાહનની ફ્રેમ, બોડી, એન્જિન, ટ્રાન્સમિશન આ ઘટકો પરના કોઈ પણ અન્ય પરનું વજન સસ્પેન્શન સિસ્ટમ પર છે, તેથી આવા વજનને સ્પ્રંગ વેટ કહેવામાં આવે છે. વધુ સારા સસ્પેન્શન માટે વાહનનું વજન વધુ હોવું જોઈએ. સામાન્ય રીતે આવા વાહનના વજનમાં લગભગ 65 થી 80% જેટલું હોય. એટલે વાહનનો જે વજન છે, એની ફ્રેમ છે, આ ઘટકોનું વજન સસ્પેન્શન સિસ્ટમ પર પડતું હોય. એટલે સ્પ્રિંગ ઉપર જે વાહનના ભાગનું વજન આવે એને સ્પ્રંગ વેટ કહેવાય. એટલે વાહનના જે ભાગોનું વજન સ્પ્રિંગ ઉપર આવતું હોય એને સ્પ્રંગ વેટ કહેવામાં આવે છે, એમ કહેવા માંગે છે. અનસ્પ્રંગ વેટ. ઓટો વાહનના કેટલાક ભાગો જે સસ્પેન્શન સિસ્ટમ અને રસ્તાની સપાટી વચ્ચે ફિટ કરવામાં આવે છે તે સિસ્ટમ દ્વારા સપોર્ટેડ નથી. આ ભાગોનું વજન સ્પ્રિંગ વજન, અનસ્પ્રંગ વજન તરીકે ઓળખાય છે. આવા વજનના ઉદાહરણો પાછળના એક્સેલ એસેમ્બલી, વ્હીલ, ટાયર, બ્રેક્સ, સ્ટીયરિંગ નકલ વગેરે. આરામદાયક સવારી માટે અનસ્પ્રંગ વજનનો ભાગ ઓછામાં ઓછું હોવું જોઈએ. એટલે કે આ બધા જે ભાગો છે એનું વજન સ્પ્રિંગ ઉપર આવતું નથી, એટલે તેને શું કહેવામાં આવે છે? અનસ્પ્રંગ વેટ કહીશું. ત્યાર પછીની બે અગત્યની અને છેલ્લી છે તો કે સોફ્ટ સસ્પેન્શન અને હાર્ડ સસ્પેન્શન. જ્યારે રસ્તા વ્હીલ નાના આંચકાને કારણે ખૂબ ઉછળે, એવું ખૂબ ઉછળતું હોય તેને સોફ્ટ સસ્પેન્શન કહેવામાં આવે છે. વાહનો પર સોફ્ટ સસ્પેન્શન ઈચ્છિત છે કારણ કે તે મુસાફરોને વધુ આરામ આપે છે. તેમ છતાં ખૂબ સોફ્ટ સસ્પેન્શન ઈચ્છી નથી કારણ કે તે પૈડાન રસ્તા વચ્ચેના ઓછા સંપર્ક થવા દે છે, જેનાથી ડ્રાઇવિંગ બ્રેકિંગ પણ ઘટાડો થાય છે. બરોબર. સોફ્ટ સસ્પેન્શન હું
નાના આંચકાને કારણે પણ બધું ઉછળે. એને શું કહેશું તો કે સોફ્ટ સસ્પેન્શન. પછી આવે છે હાર્ડ સસ્પેન્શન. તેનો અર્થ સોફ્ટ સસ્પેન્શનની વિરુદ્ધ છે કે વ્હીલ રસ્તાના મોટા આંચકાથી પણ કેટલા ઉછાળા મારતા નથી. આથી વાહન ચાલકને ઓછો આરામ મળે છે. ડ્રાઇવિંગ બ્રેકના પ્રયાસોમાં કિસ્સામાં સંતોષકારક છે, જોકે ઇચ્છનીય નથી. સારી સસ્પેન્શન સિસ્ટમ એવી હોવી જોઈએ કે તે ખૂબ ઓછા સોફ્ટ નથી અથવા ખૂબ જ પણ હાર્ડ નથી. હવે હાર્ડ સસ્પેન્શનમાં કેવું થાય, મોટા આંચકા પણ એટલા ઉછાળા મારતા નથી, જેને લીધે કેવું થાય, હાર્ડ સસ્પેન્શન થાય. બહુ સોફ્ટ અને બહુ હાર્ડ સસ્પેન્શન વાહનો માટે યોગ્ય નથી. તો આજના આ સત્રમાં આપણે અલગ અલગ પારિભાષિક શબ્દો, તેના ભાગો અને સસ્પેન્શન સિસ્ટમ વિશે માહિતી મળી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સત્રમાં સસ્પેન્શન સિસ્ટમ વિશે વિસ્તૃત ખ્યાલ આવ્યો હશે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં, નવા સત્રના નવા ટોપિક સાથે. ત્યાં સુધી નમસ્કાર.